ભાવ ન લાવવો, ઈર્ષાએ કરીને પણ ભક્તિ ન કરવી, રાગ દ્વેષના કારણે પણ ભક્તિ ન કરવી, માત્ર ને માત્ર આત્માના કલ્યાણ માટે ભક્તિ કરવી અથવા તો ભગવાનને રાજી કરવા માટે ભક્તિ કરવી. નીલકંઠ વર્ણી પેલા રાજાને કહે છે, ભાઈ તારા જે પૂર્વ ભવના કર્મ છે એ કર્મ આ સંસારમાં પ્રત્યેક વ્યક્તિએ ભોગવવા પડે છે, એટલે આ પેટનું દર્દ તને થયું છે, આનું કારણ છે તારા પૂર્વ ભવનું કાંઈક એવું કર્મ. અને કર્મ પ્રમાણે જ આપણને પરિવાર મળે છે, કર્મ પ્રમાણે જ આપણને સંપત્તિ મળે છે, કર્મ પ્રમાણે જ આપણને પાડોશીઓ મળે છે, કર્મ પ્રમાણે જ આપણને દેશ મળે છે. જેવા જેવા આપણા કર્મ હોય એ કર્માનુસાર આપણને સગા વાલા સંબંધી કુટુંબીઓ નાતીલાઓ આજુબાજુવાળા જે કાંઈ મળતા હોય એ કર્મ સંબંધે બધા જ ભેગા થાય છે. અને કર્મ સંબંધ જેનો પૂરો થાય એ આપણાથી જુદા થઈ જાય છે. એટલા માટે આચાર્ય પ્રવર શ્રી વિહારીલાલજી મહારાજે બહુ સુંદર ઉપજાતિમાં લખ્યું, જે કર્મ તો પૂર્વ ભવે કર્યું છે, પ્રારબ્ધ તે આ તનનું ઠર્યું છે, અભક્ત કે ભક્ત ભલે ગણાય, કર્મ પ્રમાણે સુખ દુઃખ થાય. બહુ સુંદર, સમજવા જેવી અને જીવનમાં અતિશય ઉપયોગી પંક્તિ આચાર્ય પ્રવર શ્રી વિહારીલાલજી મહારાજ લખે છે. જે કર્મ તો પૂર્વ ભવે કર્યું છે, જે કર્મ તો પૂર્વ ભવે કર્યું છે, પ્રારબ્ધ તે આ તનનું ઠર્યું છે, પ્રારબ્ધ તે આ તનનું ઠર્યું છે, અભક્ત કે ભક્ત ભલે ગણાય, 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 કર્મ પ્રમાણે સુખ દુઃખ થાય, કર્મ પ્રમાણે દુઃખ થાય, કર્મ પ્રમાણે સુખ દુઃખ થાય, કર્મ પ્રમાણે સુખ દુઃખ થાય, ભક્તિ કરે કષ્ટ હરી ઘટાડે, ભક્તિ કરે કષ્ટ હરી ઘટાડે, સોળી લખી સોય બળે મટાડે, સોળી લખી સોય બળે મટાડે, હઠ કરી જે પ્રભુ પાસ માગે, 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 એનું કદી કષ્ટ પ્રભુ ન ભાગે, એનું કદી કષ્ટ પ્રભુ ન ભાગે, એનું કદી કષ્ટ પ્રભુ ન ભાગે, એનું કદી કષ્ટ પ્રભુ ન ભાગે. જે કર્મ તો પૂર્વ ભવે કર્યું છે, જે કર્મ તો પૂર્વ ભવે કર્યું છે, પ્રારબ્ધ તે આ તનનું ઠર્યું છે, પ્રારબ્ધ તે આ તનનું ઠર્યું છે. જે કર્મ તો પૂર્વ ભવે કર્યું છે, પ્રારબ્ધ તે આ તનનું ઠર્યું છે, અભક્ત કે ભક્ત ભલે ગણાય, કર્મ પ્રમાણે સુખ દુઃખ થાય. જીવનમાં આપણા જીવનમાં ક્યારેક ડોક્યું કરવું, આપણને જે કાંઈ સુખ મળે છે દુઃખ મળે છે એનું મુખ્ય કારણ આજુબાજુ કોઈ વ્યક્તિ નથી, માણસના કરેલા મોળા કર્મ જ છે. માણસનો પોતાનો વ્યક્તિગત સ્વભાવ જ નડે છે. એક પરિવારમાં 5 વ્યક્તિ હળી મળીને સંપીને રહી શકતા હોય, એક પરિવારમાં 10 વ્યક્તિ હળી મળીને સંપીને રહી શકતા હોય, અને આપણે 5મા કે આપણે 11મા
જો એ પરિવારમાં સુખી ન થતા હોઈએ તો સમજવાનું કે આપણા સ્વભાવમાં કાંઈક ફેર છે. વ્યક્તિને દુઃખ આપે છે પોતાનો સ્વભાવ, વ્યક્તિને દુઃખ આપે છે પોતાનું કર્મ. એટલે ડાયા માણસે બહુ વિચારીને સાવધાનીથી કર્મ કરવું. ઘણીવાર સમાજમાં લોકો ખૂબ પાપ કર્મ કરે છે અને ઈચ્છા રાખે છે સુખી થવાની. તમે વાવ્યા છે બાવળિયા અને આકાંક્ષા રાખો છો, ઈચ્છા રાખો છો કેરીની. તમે વાવ્યા છે બાવળિયા તો તમને પૌવડા મળે ને કાંટા મળે, બીજું કાંઈ ન મળે. વાવ્યા છે બાવળિયા તો કાંટા જ ખાવા પડે. તમારે કેરીની અપેક્ષા હોય ને તો તમારે આંબા વાવવા પડે. એમ કર્મ માણસને મોળા કરવા છે અને ફળ સારું જોઈએ છે. એટલે જેવા કર્મ કરશું ને એવું ફળ મળશે. એટલે કર્મ કરવામાં બહુ ધ્યાન રાખવું. પાપ કર્મ જીવનમાં ક્યારેય કોઈ દિવસ થવા દેવું નહીં. એક ભાઈ હતો ને, એને બાજુમાં કોઈ પાડોશી બહેન હતા, એની સાથે થોડુંક હેત થઈ ગયું હતું. એટલે વારે વારે એ અગાસી ઉપર જાય અને પેલા બહેનની સાથે વાતોચીતો કરે. હવે આ ભાઈ પરણેલો હતો છતાં પણ એને બાજુવાળા બહેનની સાથે થોડોક હેત થઈ ગયું, લગાવ થઈ ગયો. આમ તો કાંઈ લાંબો પરિચય નહોતો, પણ એફબીમાં બે ભેગા થઈ ગયા હતા, એટલે ફ્રેન્ડ થઈ ગયા હતા. અને વારે વારે આમ અગાસી ઉપર ચડે અને પેલી બહેનની સાથે આ ભાઈ વાત કરે. એટલે આ ખબર એની ઘરવાળીને પડી ગઈ કે આ ટપુડાને બાજુવાળા બહેનની સાથે હેત થઈ ગયું છે. એટલે એકવાર ગોકળ આઠમનો સમય હતો, જન્માષ્ટમીનો સમય હતો. હવે જન્માષ્ટમીનો સમય એટલે પેલા બહેન એમના પિયર જન્માષ્ટમી કરવા માટે ગયા હતા. એટલે આ ભાઈ વારે વારે અગાસી ઉપર જાય, વળી પાછો હેઠો ઉતરે, વળી 15-20 મિનિટ થાય એટલે પાછો અગાસી ઉપર ચડે, વળી પાછો હેઠો ઉતરે. આવું 15-20 વાર થયું ને ભૃગેશ. એટલે પ્રશ્ન કરો કે તમે વારે વારે કેમ આમ અગાસી ઉપર ચડો છો ને ઉતરો છો? એ કે હું ચકલીને ચણ નાખવા માટે જાઉં છું. અને ત્યારે એની ઘરવાળીએ કીધું કે જે ચકલીને તમે ચણ નાખવા માટે જાઓ છો ને એ ચકલી ગોકળ આઠમ કરવા માટેના પિયર ગઈ છે. જે ચકલીને ચણ નાખવા માટે જાઓ છો એ ચકલી નથી, ઉડી ગઈ છે. હવે આ ખબર પડી જાય પછી આખી જિંદગી દબાઈને રહેવું પડે. પછી કશું તમે ના બોલી શકો. અને કાંઈ પણ બોલો એટલે તરત કે ચૂપ, કાંઈ બોલતા નહીં, તમારી મને ખબર છે. એટલે જીવનમાં વાલા ભક્તજનો ક્યારેય કોઈ દિવસ મોડું કર્મ કરવું નહીં. બહુ સુંદર નીલકંઠ વર્ણી કહે છે, રાજા ભક્તિ કરે કષ્ટ હરી ઘટાડે. ભગવાન તમે ભક્તિ કરો ને તો તમારા કષ્ટને ઘટાડે. સૂળી લખી સોય વડે મટાડે. તમારા નસીબમાં કદાચ સૂળી લખી હોય, પણ તમે ભગવાનની ભક્તિ કરો ને તો એ સૂળીનું દુઃખ ભગવાન સોય વડે મટાડે છે. હઠે કરી જે પ્રભુ પાસ માગે, તેનું કદી કષ્ટ પ્રભુ ન ભાંગે. તમે આગ્રહ કરો, દુરાગ્રહ કરો અને ભગવાનની પાસે કષ્ટ ભાંગવા માટે પ્રયત્ન કરો તો દુરાગ્રહથી કામ થતું નથી. જો તમારે તમારું કષ્ટ દૂર કરવું હોય તો તમે જીવનમાં તમારા ઈષ્ટદેવની ભક્તિ કરો. ભક્તિથી જીવનમાં કષ્ટ દૂર થશે. ભક્તિથી જીવનમાં તમને ઈશ્વર મદદ કરશે, તમારા ઈષ્ટદેવ મદદ કરશે. અને કદાચ તમારા નસીબમાં સૂળી લખી હશે ને તો એ સૂળી પણ ભગવાન મટાડશે. બહુ સુંદર અદ્ભુત સારધાર ઉપદેશ નીલકંઠ વર્ણીએ પેલા રાજાને આપ્યો છે. રાજાએ કીધું કે મહારાજ, તમે બહુ મોટા સિદ્ધ છો, તમે બહુ મોટા તપસ્વી છો, તમે બહુ મોટા મહાયોગી છો, માટે કૃપા કરો અને મારું આ દર્દ તમે મટાડો. કારણ કે તમારા સિવાય આ મારું દર્દ બીજું કોઈ આ જગતમાં નહીં મટાડે. હું તમને ઓળખું છું, તમે સાક્ષાત પરબ્રહ્મ છો.
બહુ જ્યારે રાજાએ આજીજી કરી, બહુ જ્યારે રાજાએ વિનંતી કરીને ત્યારે નીલકંઠ વર્ણીએ કહ્યું કે રાજન, એક કામ કરો, તમે એક પાણીનો લોટો લાવો. રાજાએ પાણીનો લોટો મગાવ્યો છે અને નીલકંઠ વર્ણીએ પાણીના લોટામાં પોતાના જમણા ચરણનો જમણો અંગૂઠો બોળ્યો છે અને નીલકંઠ વર્ણીએ કહ્યું છે કે આ પાણી તમે પાન કરો, આ પાણી તમે પીવો, તમારું દર્દ જતું રહેશે. નીલકંઠ વર્ણીનું ભગવાન શ્રીહરિનું પ્રસાદી ભૂત પાણી રાજાએ પીધું અને રાજાને વર્ષો જૂનું જે પેટમાં દુખવાનું દર્દ હતું એ વાલા ભક્તજનો ગાયબ થઈ ગયું છે. રાજાને પરમ શાતા વળી છે, પરમ શીતળતા વળી છે, પરમ સુખ થયું છે. રાજાએ ભગવાન સહજાનંદ સ્વામીને પ્રણામ કર્યા છે, નીલકંઠ વર્ણીને પ્રણામ કર્યા છે અને કહ્યું છે કે મહારાજ, આજ તમે મારું આ વર્ષો જૂનું દર્દ ટાળ્યું, હું તમારે શરણે છું, માટે તમારે જે મારી પાસે જોઈતું હોય મહારાજ તમે માગી લો. આ રાજ્ય તમારું છે, તમારે અહીંયા રોકાવું હોય, રહેવું હોય તો તમે રહો. નીલકંઠ વર્ણી કહે, અમને રાજ્યનો બિલકુલ મોહ નથી, અમે રાજ્યમાં નહીં રહીએ, પણ તારે જો મને આપવું હોય તો મને તું એ આપ. 500 સાધુને તે કેદ કર્યા છે ને, એ 500 નિર્દોષ સાધુને તું હવે જેલથી મુક્ત કરી દે, એ તું મને આપ. અને નીલકંઠ વર્ણીએ વાલા ભક્તજનો 500 સાધુને રાજાએ કેદ કર્યા હતા, એ 500 સાધુની મુક્તિ કરી છે અને રાજાનું જે પેટનું દર્દ હતું એ ભગવાને મટાડ્યું છે. જીવનમાં જ્યારે દુઃખ આવે ને, જીવનમાં જ્યારે કોઈ આપત્તિ આવે ને, જીવનમાં જ્યારે કોઈ પણ પ્રકારનું સંકટ આવે ને અને એનો કોઈ તમને બહાર નીકળવાનો રસ્તો ન દેખાય ને, ત્યારે બાપ તમે દુનિયામાં ક્યાંય હડિયું નહીં કાઢતા, તમે તમારા ઈષ્ટદેવના શરણે જજો, તમારો ભગવાન એમાંથી નીકળવાનો તમને રસ્તો બતાવશે. જીવનમાં આપત્તિ આવે, જીવનમાં કાંઈક એવું સંકટ આવે, કાંઈક એવી ઉપાધિ આવે, ત્યારે કોઈ દિવસ આત્મહત્યા કરવાનો સંકલ્પ સુદ્ધા કરતા નહીં. અબજો જન્મના અંતે ભગવાન આવું મનુષ્યનું દેહ આપે છે. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને વચનામૃતના છેલ્લા વચનામૃતમાં એવું લખ્યું, અંત્યના 39મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન એવું બોલ્યા કે જેટલું સાગરમાં પાણી છે એટલું આ જીવાત્મા પોતાની માતાનું દૂધ ધાવ્યો છે, ત્યારે એને એકવાર ભગવાને માણા બનાવ્યો છે. અબજો જન્મ આપણે લીધા છે, માટે ક્યારેય કોઈ દિવસ ગમે એવું કદાચ જીવનમાં આપત્તિ વિપત્તિ દુઃખ સંકટ, અરે ધંધામાં 0-0 થઈ જાવ, બધુંય તમારું જતું રહે, હાવ સાફ થઈ જાય, છતાં પણ આત્મહત્યા ન કરવી. એવું લાગે ને તો બધુંય મૂકી અને હરિદ્વાર જતું રહેવું, ત્યાં ભગવા પહેરીને સ્વામી થઈને હરિભજીને પૂરું કરવું. હા, મરવું નહીં ભાઈ. ગમે તેવા સાસુ કજાડા ભટકાણા હોય છતાં પણ ક્યારેય મરવાનો સંકલ્પ ન કરવો. હા, ભગવાનના ભરોસે સાહેબ જિંદગી જીવવી, આત્મહત્યા ક્યારેય ન કરવી. નીલકંઠ વર્ણીએ ખૂબ સારું રાજાને પોતાના સ્વરૂપનું જ્ઞાન પણ આપ્યું છે, દેહનું દુઃખ પણ ટાળ્યું અને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપી પોતાના શરણે લઈ ભગવાન ત્યાંથી આગળ વધ્યા છે. ગોપાળ યોગીને મળ્યા છે, ગોપાળ યોગીને પણ ભગવાને પોતાના શરણે લીધા છે. 1 વર્ષ સુધી ભગવાન શ્રી હરિ ગોપાલ યોગી પાસે રોકાણા છે અને યોગની તમામ સાધનાઓ શીખ્યા છે. યોગની તમામ ક્રિયાઓ, કુંજર ક્રિયા, જળ પ્રક્ષાલનમ, સૂત્ર નેતિ, જલ નેતિ, બસ્તી, આ બધા જ પ્રકારની ક્રિયાઓ નીલકંઠ વર્ણી ગોપાલ યોગી પાસે શીખ્યા છે. અને ગોપાલ યોગીને પણ નીલકંઠ વર્ણીમાં ખૂબ સારો ભાવ થયો છે. પરસ્પરમ ગુરુ ધીયો સેવમાનો પરસ્પરમ કંદમૂલ ફલાહારઃ ઉષતુ તત્ર વત્સરમ. 1 વર્ષ માટે હો, 7 વર્ષ કિશોરભાઈ ભગવાન વન વિચરણ કરી અને ફેરા, એમાં 7 વર્ષમાં 1 વર્ષ તો ભગવાને ગોપાલ યોગીને આપ્યું. 1 વર્ષ સુધી ભગવાન રોકાણા અને એમની પાસે તમામ પ્રકારની જે યોગની વિદ્યાઓ,
એ શીખ્યા છે. ગોપાલ યોગીનો જ્યારે દેહાંત થયો ત્યારે નીલકંઠ વર્ણીએ એમની તમામ અંતિમ ક્રિયાઓ કરી છે. ગોપાલ યોગીનો મોક્ષ કરી ભગવાન ત્યાંથી આગળ વધ્યા છે. આદિવરાહ નામના તીર્થમાં પધાર્યા છે. ત્યાંથી ભગવાન શ્રી હરિ આગળ વધ્યા છે. સંવંત 1853 કાર્તિક સુધી પ્રતિપદાના દિવસે વંક દેશમાં આવેલું સિરપુર નામના નગરમાં નીલકંઠ વર્ણીનું આગમન થયું છે. આ સિરપુર નામના નગરમાં સિદ્ધવલ્લભ નામના રાજા રાજ્ય કરે છે. અને આ સિદ્ધવલ્લભ રાજાને સિદ્ધો અતિશય વાલા હતા. સિદ્ધાહ વલ્લભાહ યસ્ય સહ સિદ્ધવલ્લભ, જેને સિદ્ધો અતિશય વલ્લભ એટલે કે પ્રિય હતા, વાલા હતા, એટલે એનું નામ સિદ્ધવલ્લભ પડ્યું હતું. 4 માસ સુધી તેમના મહેલમાં નીલકંઠ વર્ણીએ નિવાસ કર્યો. સ્વયં રાજાએ વર્ણીની સેવા કરી છે. અને એ સિદ્ધવલ્લભ રાજાના રાજ્યમાં કેટલાય સિદ્ધો હતા, કેટલાય ત્યાં સાધુઓ બાવાઓ, કેટલાય અભ્યાગતો ત્યાં રહેતા. એમાં કેટલાક વિતરાગીઓ હતા, કેટલાક બ્રહ્મચારીઓ હતા, કેટલાક સંન્યાસીઓ હતા, એમાં કેટલાક પરમહંસો હતા, કેટલાક ભૈરવના ઉપાસક હતા, કેટલાક કાલીના ઉપાસક, કોઈ યોગિનીના ઉપાસક, કોઈ વીર વિદ્યામાં વિશારદ, અને કોઈ ખાલી માત્ર કોપીન ધારણ કરી અને અપરિગ્રહ વ્રત રાખનારા હતા. અને એ તમામ સિદ્ધોમાં 100 સિદ્ધો મહાસિદ્ધો ગણાતા. અને એકવાર ખુલ્લા મેદાનમાં 100 સિદ્ધોની સાથે નીલકંઠ વર્ણીએ આસન નાખ્યું છે. 100 સિદ્ધોને ઘમંડ હતું કે આ જગતમાં અમારી જેવો કોઈ બીજો સિદ્ધ નથી. અને વાલા ભક્તજનો, જીવનમાં વ્યક્તિને વારે વારે કાંઈક ને કાંઈક એવું ગુમાન આવે છે, કાંઈક ને કાંઈક એવું ઘમંડ આવે છે કે મારા જેવો કોઈ બીજો નથી. પણ એક વસ્તુ હંમેશાને માટે જીવનમાં યાદ રાખવી, શેરને માથે, જરા બોલો તો, શેરને માથે હવા શેર હોય. શેરને માથે સવા શેર હોય, આપણા જાણમાં ન હોય, આપણને ખબર ન હોય, બાકી શેરને માથે સવા શેર હોય જ. નીલકંઠ વર્ણીએ પેલા 100 સિદ્ધોની વચ્ચે પોતાનું આસન નાખ્યું છે. અને જોરદાર વરસાદ ભગવાને પોતાની યોગ શક્તિથી પાડ્યો છે. એવી અખંડ મંડાણી હેલી, ચાલા પૃથ્વીએ પૂર રેલા, તેમાં પડી રહ્યા પોતે નાથ, તન પર ચડી રેતી હાથ. એક હાથ રેતી નીલકંઠ વર્ણીના માથા ઉપર ચડી ગઈ, તોય નીલકંઠ વર્ણી આંખો બંધ કરી અને અખંડ એ વરસાદની ધારાને ઝીલતા રહ્યા અને એમનેમ બેઠા રહ્યા. એમાં જે 100 સિદ્ધો આજુબાજુ બેઠા હતા ને, શનૈ શનૈ તતશ્ચક્રુઃ રાત્રો રાત્રો પલાયનમ, ક્વચિત પંચમ ક્વચિત સપ્તમ વેપમાના હિમાલયૈઃ. એમાં બીજા જે 100 સિદ્ધો બેઠા હતા ને, રાતે રાતે ક્યારેક 5 જણા, ક્યારેક 7 જણા, ક્યારેક 10 જણા ખેખટિયા કરવા માંડ્યા. ખેખટિયામાં તમને ખબર પડે ને, ચંપલ પહેરવાનો વેત ન રહે અને જે ભાગવું પડે એને ખેખટિયા કર્યા કહેવાય બચુ બાપા. અને એ બધા જ સિદ્ધો ભાગ્યા છે, કોઈ ત્યાં બેઠો નથી. એક માત્ર ને માત્ર નીલકંઠ વર્ણી બેઠા છે. અને સવારે સિદ્ધવલ્લભ રાજા જે આવે ને જોવે તો નીલકંઠ વર્ણીની ઉપર એક હાથ રેતી ચડી ગઈ છે. રેતીનો ઢગલો થઈ ગયો છે સાહેબ પ્રભુ ઉપર. અને તોય ભગવાન શાંતિથી ધ્યાનમાં બેઠા છે. હે, અને આપણે તો સત્સંગીઓને દિવસ દરમિયાન 5 માનસી પૂજા કરવાની હોય, અને એમાંય હરેશભાઈ સવારની 1 માનસી પૂજા માંડ માંડ કરતા હોઈએ. હા, એમાંય જો કાંઈ મચ્છર બચ્છર કરડ્યું હોય, માખી બાખી બેઠી હોય ને, એવી થપાટ મારીએ ને એને ડાયરેક્ટ ગોલોક મોકલી દઈએ. હા, ગોલોક ભેગું થઈ જાય બિચારું. ઘણાય માળા કરતા હોય ને ઘનશ્યામભાઈ, તો માળા કરતો હોય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર જાપ કરતા હોય, ગૌમુખીમાં હાથ હોય, વાર લાગે ને તો ગૌમુખીમાંથી માળા કાઢીને જોવે કે મેર ક્યાં પૂગ્યો છે. જો આટલી તો આપણે ધીરજ છે. એટલે આ ચરિત્ર ઉપરથી વિચારવાનું કે નીલકંઠ વર્ણી એક હાથ રેતી માથે ચડી ગઈ છતાં પણ બેઠા રહ્યા.
સિદ્ધવલ્લભ રાજાને અતિશય ભાવ થયો છે. નીલકંઠ વર્ણીના ચરણમાં પીડ્યો છે. નીલકંઠ વર્ણીના શરણે રાજા થયો છે. અને સિદ્ધવલ્લભ રાજાને સર્વોપરી ભગવાને નિશ્ચય કરાવ્યો છે. સિદ્ધવલ્લભ રાજાએ પોતાનું રાજ્ય નીલકંઠ વર્ણીને આપવાનો આગ્રહ કર્યો છે. નીલકંઠ વર્ણીએ કહ્યું છે કે અમને રાજ્યમાં મોહ નથી, એટલે અમે નહીં રોકાઈએ, પણ અમે તમને આશીર્વાદ આપીએ છીએ કે ભવિષ્યમાં તમારું આ શરીર જ્યારે પડશે ત્યારે તમે અમારા સત્સંગમાં જન્મ ધારણ કરશો, અમારા પાકા હરિભગત થશો અને અમારી ભક્તિ કરશો. અને વાલા ભક્તજનો, એ જ સિદ્ધવલ્લભ રાજા બીજા જન્મે બોટાદના ભગા શેઠના દીકરા શિવલાલ શેઠ થયા છે. ગઢડામાં ગોપીનાથજી મહારાજનું જે મંદિર બંધાણું ને, સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપ્યા હતા કે તમે મહાન ભક્ત પણ થશો અને મહાન દાતા પણ થશો. દાતારી જન્મે છે હો, જન્મજાત દાતારી હોય છે. સુરવીર પણ જન્મજાત હોય છે. સાધુ પણ જન્મજાત હોય છે. પછી સંગે કરીને થોડો ઘણો ફેર પડે, લાંબો ફેર ન પડે. સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપ્યા હતા કે શિવલાલ તમે મહાન ભક્ત પણ થશો, સિદ્ધવલ્લભ તમે મહાન ભક્ત પણ થશો અને મહાન દાતા પણ થશો. એટલે ભગા શેઠના દીકરા શિવલાલ શેઠ એ જમાનામાં 9 લાખ રૂપિયાના, 200 વર્ષ પહેલા 9 લાખ રૂપિયાના આસામી હતા. ગઢડામાં સ્વામિનારાયણ ભગવાને ગોપીનાથજી મહારાજનું મંદિર બંધાવ્યું હતું ને, એટલે સ્વામિનારાયણ ભગવાને એક જાહેર ધર્મ સભા બોલાવી અને એમાં બરાબર બોટાદથી ભગા શેઠ આવ્યા. સ્વામિનારાયણ ભગવાને વાત ઉપાડી કે અમારે આ દાદા ખાચરના દરબાર ગઢમાં ગોપીનાથજી મહારાજનું ભવ્ય મંદિર બંધાવવું છે, માટે તમે દેશ દેશાંતરમાંથી બધાય ભક્તો આવ્યા છો, તમારી શક્તિ પ્રમાણે, તમારી શ્રદ્ધા પ્રમાણે આ મંદિરમાં કાંઈક ને કાંઈક યોગદાન આપો. મહારાજ કે બોટાદથી ભગા શેઠ આવ્યા છે, માટે ભગા શેઠનો ફાળો પેલા લખો. બોલો ભગા શેઠ, તમારા કેટલા લખીએ? મહારાજ 50 રૂપિયા લખી લો. અરે મહારાજ કે તમને મેં 9 લાખ રૂપિયા આપ્યો છે, 50 રૂપિયે કાંઈ આવડું મોટું ભવ્ય મંદિર થતું હશે, એટલે થોડાક વધો. મહારાજ 100 રૂપિયા લખી લો. સ્વામિનારાયણ ભગવાન કે અમારે ભવ્ય 7 શિખરાળું મંદિર બનાવવું છે, તમારા 100 ન હોય, તમે થોડાક વધો. ભગા શેઠ કે મહારાજ 200 લખી લો. અને બહુ મહારાજે ઘનશ્યામભાઈ મહેનત કરીને તે માંડ જયરાજભાઈ 500 ભગા શેઠ પૂગ્યા. 500 પૂગી અને ભગા શેઠ ઊભા રહી ગયા. આગળ અશ્વિનભાઈ બોલે જ નહીં. મને ચારેયના નામ આજે ચોથા દિવસે ગોખાણા. આ ભરતભાઈ, અશ્વિનભાઈ, જયરાજભાઈ અને ભાઈ કિશોરભાઈ ગોખાઈ ગયા ને, તો પછી ભલા માણસો. ઘનશ્યામભાઈ બીજી સપ્તાહ બેહારશો એટલે બીજા 4ના નામ ગોખી દે. હા, પાકું. એટલે સ્વામિનારાયણ ભગવાન કે તમારા આ 500 રૂપિયા ન હોય, તમે 9 લાખ રૂપિયાના આસામી છો, થોડાક તમે હજી વધારે લખાવો. એટલે ભગા શેઠ કે મહારાજ હવે બહુ દબાણ કરતા ને નકર કંઠી ગળામાંથી બારી નીકળી જાય, હું ભગત મટી જાય. સ્વામિનારાયણ ભગવાને વિચાર કરો કે હવે બહુ દબાણ કરવામાં મજા નહીં. મહારાજે ના પાડી કે હવે એક કામ કરો, આજે બરાબર કાંઈ મુહૂર્ત આવ્યું નથી, એટલે આપણે બીજી વાર ધર્મ સભા બોલાવશું, ત્યારે ફરીવાર ફાળો કરશો. અત્યારે બધાય તમારા ઘર પ્રત્યે, દેશ દેશાંતર પ્રત્યે જતા રહ્યો. અને વળી પાછા બધા હરિભક્તો જતા રહ્યા. 2 મહિના થયા ને ચેતનભાઈ, એટલે વળી પાછો ભગવાન સ્વામિનારાયણે સંદેશ મોકલાવ્યો, પત્ર મોકલાવ્યો, અને વળી પાછા દેશ દેશાંતરમાંથી બધા હરિભક્તોને બોલાવી અને સ્વામિનારાયણ ભગવાને વાતનો ઉપાડ કર્યો. અમારે આ દાદા ખાચરના દરબાર ગઢમાં ભવ્ય 7 શિખરાળું મંદિર બંધાવવું છે, માટે આ મંદિરમાં તમે તમારી શક્તિ પ્રમાણે, ભક્તિ પ્રમાણે કંઈક યોગદાન આપો. એટલે વળી પાછા ભગા શેઠ આવીને બેઠા હતા. એટલે મહારાજે કીધું કે ભગા શેઠ તમે કાંઈક બોલો. મહારાજ 50 લખી લો. ત્યાંથી શરૂઆત કરે. મહારાજ કે તમારા 50 ન હોય, ક્યાંક શેઠ તો થોડાક વધો. મહારાજ 100 લખી લો.
500 આવે ને એટલે લાલભાઈને અટકી જાય, 500 થી આગળ ન વધે. વળી પાછી સ્વામિનારાયણ ભગવાને સભાને બરખાસ્ત કરી. 3 વાર આ રીતે સહજાનંદ સ્વામીએ સભાને બરખાસ્ત કરાવી અને 4થી વાર જ્યારે સભા થઈ, આ સંપ્રદાયનો બનેલો ઐતિહાસિક પ્રસંગ છે. અને એ વખતે બોટાદથી ભગા શેઠને કાંઈક કામ હતું એટલે એ ક્યાંક બાર ગામ ગયેલા અને શિવલાલ શેઠ જે સિદ્ધવલ્લભ રાજા શિરપુર ગામના, એ સિદ્ધવલ્લભ રાજાનો અવતાર શિવલાલ શેઠ એ ધર્મસભામાં આવ્યા છે. સ્વામિનારાયણ ભગવાને વાત કરી છે કે અમારે આ દાદાના દરબાર ગઢમાં સરસ મજાનું ભવ્ય સુંદર ગોપીનાથજી મહારાજનું મંદિર બંધાવવું છે. માટે આ મંદિરમાં તમે તમામ સત્સંગીઓ બહેનો ભાઈઓ આવ્યા છો, તમારી શક્તિ પ્રમાણે અને શ્રદ્ધા પ્રમાણે આમાં કંઈક યોગદાન આપો. અને એ વખતે બોટાદના શિવલાલ શેઠ જે પૂર્વ જન્મમાં હતા સિદ્ધવલ્લભ રાજા, એણે 2 હાથ જોડી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી છે કે મહારાજ, આ દાદા ખાચરના દરબાર ગઢમાં ગોપીનાથજી મહારાજનું મંદિર બંધાય છે. પાયાથી લઈ અને શિખર સુધી આ ગોપીનાથજી મહારાજના મંદિરમાં જે ખર્ચો થાય એ ખર્ચામાં અડધો ખર્ચો શિવલાલ શેઠ કે હું આપીશ અને અડધો ખર્ચો સત્સંગ સમાજ આપશે. અને મહારાજ કદાચ ઓછા થાય ને તો તમને વધારવાની છૂટ છે. સ્વામિનારાયણ ભગવાન ઊભા થઈ ગયા સાહેબ, સિંહાસનમાંથી ઊભા થઈ ગયા. ઊભા થઈ અને પોતાના કંઠમાં ગુલાબનો હાર હતો. સ્વામિનારાયણ ભગવાને શિવલાલને પહેરાવ્યો ને કીધું કે શિવા, મેં તને સંપત્તિ આપી અને તે એ સંપત્તિ અમારા અર્થે વાવરી જાણી. સ્વામિનારાયણ ભગવાન અતિશય રાજી થયા. અને આજે તમે અને હું ગઢડા જઈએ છીએ, ગોપીનાથજી મહારાજના દર્શન કરીએ છીએ. એ મંદિરનું જ્યારે નિર્માણ થયું ને, એ નિર્માણ કાર્યમાં અડધો ખર્ચો શિવલાલ શેઠનો છે સાહેબ. હરિકૃષ્ણ મહારાજની સ્થાપના શિવલાલ શેઠે કરી. પેલા ગોપીનાથજી મહારાજ જ હતા, કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ અને બાજુમાં રાધિકાનું સ્વરૂપ. એની બાજુમાં જે હરિકૃષ્ણ મહારાજ છે એ શિવલાલ શેઠે પાછળથી રઘુવીરજી મહારાજને બોલાવી, ગોપાળાનંદ સ્વામીને બોલાવી અને ધામધૂમથી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ કરી અને હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા. સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ હતો ને એટલે આ શિરપુરનો રાજા સિદ્ધવલ્લભ બીજા જન્મે બોટાદના ભગા શેઠના દીકરા શિવલાલ શેઠ તરીકે જન્મ્યા છે. ભગવાન એનું પરમ મંગલ કર્યું છે. ત્યાંથી ભગવાન શ્રી હરિ આગળ વધ્યા છે, નવલખા પર્વત ઉપર આવ્યા છે. નવલખા પર્વત ઉપર 9 લાખ યોગીઓ યજ્ઞ કરતા હતા. 9 લાખ યોગીઓ વર્ષોથી યોગ કરે, 9 લાખ યોગીઓ વર્ષોથી યજ્ઞ કરતા હતા કે અમને ભગવાન મળશે, અમારું પરમ કલ્યાણ કરશે. અને નીલકંઠ વર્ણી નવલખા પહાડ ઉપર આવ્યા. 9 લાખ યોગીઓ ત્યાં ધ્યાન કરતા હતા, ભજન કરતા હતા, એટલે એનું નામ પડી ગયું હતું નવલખા પહાડ. એક સાથે મહારાજે 9 લાખ સ્વરૂપ ધારણ કર્યા છે. 9 લાખ સ્વરૂપ ધારણ કરી સ્વામિનારાયણ ભગવાન એક સાથે 9 લાખ યોગીઓને મળ્યા છે. 9 લાખ યોગીનું ભગવાને પરમ કલ્યાણ કર્યું. ત્યાંથી શ્રીહરિ ગંગાસાગર કપિલાશ્રમ પધાર્યા છે. ત્યાંથી વડવા કુંડ નીલકંઠ વર્ણી આવ્યા છે. 3 દિવસ સુધી ભગવાન ત્યાં રોકાણા છે. ત્યાંથી ભગવાન શ્રીહરિ વન વિચરણ કરતા કરતા પંજાબમાં આવ્યા છે. પંજાબમાં નીલકંઠ વર્ણી આવ્યા ને એટલે પંજાબના રાજા હતા. બહુ સરસ સાંભળવા જેવો પ્રસંગ છે. તમે એકાગ્ર ચિત્તે શાંતિથી મન લગાવીને સાંભળજો. શાંતિથી બધાએ સાંભળો છો ને? કાન લઈને બધાએ આવ્યા છો ને? મગજ બધાયનું આયા છે ને? બસ એકદમ શાંતિથી સાંભળજો. અને ધીમે ધીમે તમ તારે ભલે પાણી પીવો પણ આ પ્રસંગ ધ્યાન દઈને સાંભળજો. આ પ્રસંગ કેવલભાઈ પૂરો થાય એટલે તરત આપણે ગાદી પટ્ટાભિષેકમાં જતા રહીશું. બરાબર? ઉતાવળ બહુ કરવી નથી. એટલે ઉતાવળમાં મોઢું બહુ કરવું નથી. ઉતાવળ તો કરવી પડશે. ઉતાવળ તો કરવી પડશે. બહુ સરસ સુંદર પ્રસંગ છે. પંજાબના રાજા
નીલકંઠ વર્ણી પંજાબમાં પ્રવેશ કર્યો અને એક પરગણાના એક પ્રાંતના રાજા હશે એટલે પંજાબના રાજા નીલકંઠ વર્ણી પાસે આવ્યા. નીલકંઠ વર્ણી પાસે આવી બે હાથ જોડીને કહે છે કે મહારાજ, અમારા રાજ્યમાં તમે પધારો. બહુ પંજાબના રાજાએ આજીજી કરી અને કાકલુદી કરી, બે હાથ જોડી વારે વારે વિનંતી કરી. અને ત્યારે નીલકંઠ વર્ણીએ કહ્યું, અદ્ભુત કહ્યું છે મનસુખભાઈ, સમજવા જેવું. પંજાબના રાજાને નીલકંઠ વર્ણી કહે છે કે રાજન, હું તમારા રાજ્યમાં નહીં આવું. આમ તમે જુઓ ને બચુ બાપા, તો ક્યારેય ભગવાન ના નો પાડતા, પણ આજે પંજાબના રાજાને સાફ સાફ ના પાડી દીધી કે હું તમારા રાજ્યમાં નહીં આવું. અને ત્યારે પંજાબના રાજાએ કહ્યું કે મહારાજ, પ્રભુ, તમે શા માટે મારા રાજ્યમાં નહીં આવો? નહીં આવવાનું કારણ શું છે? અને ત્યારે નીલકંઠ વર્ણીએ કીધું કે રાજા, તારો અને મારો બેયનો મિજાજ મળે નહીં, તારો અને મારો બેયનો સ્વભાવ મળે નહીં. રાજા, તને ધનનો મદ છે, તને રાજ્યનો મદ છે, તને તારા નોકર ચાકર પ્રધાનનો મદ છે, તને ધનનો મદ છે. અને અમને તો ભગવાનના ભજનનો, ત્યાગનો, વૈરાગ્યનો, ભગવાનની ભક્તિનો મદ છે. તારે અને મારે આપણે બંનેને મિજાજ મળે નહીં, અને જ્યાં સુધી મિજાજ મળે નહીં ને ત્યાં સુધી એકાબીજાએ ભેગા રહેવામાં નીલકંઠ વર્ણી કે મજા ન આવે. અને બહુ સુંદર પ્રભુ બોલ્યા એ હરિચરિત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામીએ લખ્યું છે. હમ જોગી તુમ ભૂપહી, હમ જોગી તુમ ભૂપહી, कैसे मिले मिजाज, मिजाज मिले बिन होत नहीं अंतर में प्रकाश. નીલકંઠ વર્ણી કહે કે અમેર્યા જોગી અને તમેર્યા મોટા ભૂપ. હમ જોગી તુમ ભૂપહી, તારો અને મારો રાજા કોઈ રીતે સ્વભાવ ભેગો ન થાય, રુચિ ભેગી ન થાય, અને જ્યાં સુધી મિજાજ મળે નહીં ત્યાં સુધી અંતરમાં પ્રકાશ ન થાય. અંતરમાં પ્રકાશ ન થાય એટલે શું? ભેગા રહેવામાં મજા ન આવે. એટલે આમ તમે જુઓ ને તો તમારા સંસારમાં પણ એકાબીજાના મિજાજ મળતા હોય ને, એકાબીજાના સ્વભાવ મળતા હોય, એકાબીજાની રુચિ પ્રકૃતિ મળતી હોય ને, તો ભેગા રહેવાની મજા આવે. હવે દીકરો આમનું તાણતો હોય, પિતા આમનું તાણતા હોય, તો રહેવાનું લાંબુ મજા ન આવે. અને તમે પાર્ટનરશિપમાં ધંધો શરૂ કર્યો હોય, પાર્ટનરમાં, એમાં પણ જો એકાબીજાના મિજાજ ન મળે, સ્વભાવ ન મળે, તો ભેગું રહેવાની મજા ન આવે. પતિ પત્ની તમે ભેગા રહેતા હોય પણ એકાબીજાના સ્વભાવ ન મળે, એકાબીજાની રુચિ ન મળે, એકાબીજાની પ્રકૃતિ ન મળે, દેશી ન મળે, તો ભેગું રહેવાની લાંબી મજા ન આવે. એટલે મિજાજ એકાબીજાનો મળવો જોઈએ. થોડું ઘણું જતું કરીને પરિવારમાં થોડોક સંપ રાખવો. કારણ કે કાગડા બધેય કાળા છે ભાઈ. હા, તમને એમ થાય કે ભાઈ અહીંયા હું બહુ દુઃખી છું ને બીજે હું સુખી થઈ જાય, એવી આશા કોઈએ રાખવી નહીં. કાગડા બધેય કાળા જ હોય. એક બિચારો ભાઈ એમની પત્નીથી કંટાળી ગયેલો, અને પત્ની પણ એવી અવળાઈ નમઃ, અને એવી અવળી એટલે બિચારો એટલો બધો દુઃખી થઈ ગયો, અને ક્યાંય એને શાંતિ થાય નહીં, કોઈને ફરિયાદ કરી શકે નહીં, ક્યાંય હળવો થાય નહીં. સરવાળે કંટાળીને વિચાર કર્યો કે હું મારા સસરા પાસે જાવ અને એને ફરિયાદ કરું. એટલે પેલો જુવાનીઓ એમના સસરા પાસે આવ્યો, અને સસરા પાસે આવીને સસરાને ફરિયાદ કરવા માંડ્યો કે આ તમારી દીકરી જ્યારથી મારા ઘરે આવી છે, તમારી દીકરીને મારી પત્ની જ્યારથી ઘરે આવી છે, અમને ધરાઈને ધાન ખાવા દેતી નથી. સવારે ગાળે ઉઠાડે ને સાંજે ગાળે હુવાડે છે. હું ગળે આવી ગયો છું. આમ બિચારો યુવાન વર્ણન કરતો હતો ને વેદનાનો,
તે આંખમાં જળજળી આવી ગયા. અને એ વખતે એના સસરા ઊભા થયા, સોફા ઉપર બેઠા હતા ત્યાંથી ઊભા થયા. ઊભા થઈ અને પેલો જુવાન હતો ને એના વાહામાં હાથ ફેરવો અને એનો વાહો થાબડ્યો અને કીધું કે બેટા સાંભળ, આમ હરેરાય નહીં. આ જિંદગી ભગવાને આપી છે, આમ દીકરા હરેરાય નહીં. અને મેં તો તને ખાલી એક પીસ આપ્યું છે, એનો આખો ટાંકો તો હું હાચવીને બેઠો છું. મેં તો ખાલી તને એક પીસ આપ્યું છે અને એનો આખો ટાંકો એ હાચવીને હું બેઠો છું. મને ખબર નહીં હોય આ કાપડ કેટલું ચડે છે ને કેટલું ઉતરે છે ને આમાં કેટલા દોરા નીકળે છે, મને નહીં ખબર હોય. અને દીકરા તું તો મારી પાસે આવ્યો ને હળવો થયો, પણ મારે તો જે મિલમાં આ કાપડ બનતું હતું એ મિલય હવે બંધ થઈ ગઈ છે. મારે ફરિયાદ ક્યાં કરવા જાવી? મિજાજ ન મળે ને એટલે સુખ ન આવે. નીલકંઠ વર્ણીએ ના પાડી છે કે હું રાજ્યમાં નહીં આવું. અને આગળ પ્રભુ બોલ્યા છે, સબ ભોગ સે હમ ભયે વૈરાગી, તુમ હો રસ બસ તામે રાગી, વ્યસન માત્ર કોવું ના હમારે, સો કરના સબહી તમારે. નીલકંઠ વર્ણી કે સબ ભોગ સે હમ ભયે વૈરાગી, અમને કોઈ જગતના ભોગમાં રસ નથી અને તને જગતના ભોગ સિવાય બીજું કાંઈ ફાવતું નથી. વ્યસન માત્ર કોવું ના હમારે, અમારે કોઈ પણ પ્રકારનું વ્યસન નથી અને તારે વ્યસન વિના હાલતું નથી. એટલે નીલકંઠ વર્ણી કે તું અતિશય વ્યસની છો, અતિશય વિષયી છો, અતિશય વિલાસી છો, અતિશય વાસનાવાળો જીવ છો, એટલે અમે નહીં આવીએ. પરંતુ અમે તને એટલા આશીર્વાદ આપીએ છીએ કે તને મારો યોગ થયો છે, એટલે ભવિષ્યમાં હું તને એકવાર ફરીવાર પાછો મળીશ અને તારું પરમ કલ્યાણ કરીશ. નીલકંઠ વર્ણી પંજાબના રાજાને આશીર્વાદ આપી સુવ્રત મહર્ષિ વર્ણન કરે કે હે પ્રતાપસિંહ રાજા, ત્યાંથી ભગવાન જગન્નાથપુરી પધાર્યા છે. જગન્નાથપુરીમાં 10,000 અસુરોનો સંહાર કરી નીલકંઠ વર્ણી ત્યાંથી આદિ કુર્મ નામના તીર્થમાં પધાર્યા છે. ત્યાંથી ભગવાન શ્રી હરિ માનસ પત્તન પધાર્યા છે. સત્રધર્મ રાજાને પોતાને શરણે લીધો છે. ત્યાંથી ભગવાન શ્રી હરિ વન વિચરણ કરતા કરતા તિરુપતિ બાલાજી આવ્યા છે. ભાવથી શ્રી હરિના દર્શન કર્યા છે. શિવ કાંચી વિષ્ણુ કાંચી શ્રીરંગ ક્ષેત્રમાં ઠાકોરજી પધાર્યા છે. ત્યાંથી સેતુબંધ રામેશ્વર પધાર્યા છે. કાવેરીમાં સ્નાન કરી ભગવાન શ્રી હરિ ત્યાંથી આગળ વધ્યા છે. સુંદરરાજ નામના તીર્થમાં પધાર્યા છે. ત્યાંથી ભૂતપુરીમાં ભગવાને પ્રયાણ કરી ઘનઘોર જંગલમાં ભગવાન 5 દિવસ સુધી રાજા રોકાણા છે. શંકર અને પાર્વતી આવ્યા છે. ભગવાનને સાથવો જમાડ્યો છે. એમનો ભાવ સ્વીકારી નીલકંઠ વર્ણી જનાર્દન પધાર્યા છે. આદિ કેશવ પધાર્યા છે. ત્યાંથી ભગવાન શ્રી હરિ પંઢરપુરમાં આવ્યા છે. પંઢરપુરમાં વિઠ્ઠલનાથ ભગવાનના દર્શન કરી ચંદ્રભાગા નદીમાં સ્નાન કરી 2 માસ સુધી રોકાય ભગવાન દંડકારણ્ય પધાર્યા છે. ત્યાંથી ભગવાન શ્રી હરિ નાસિક પધાર્યા છે. નાસિકમાં ત્રંબકેશ્વર મહાદેવના દર્શન કર્યા છે. દર્શન કરી ભગવાન શ્રી હરિ ત્યાંથી સુરત શહેર પધાર્યા છે. ત્યાંથી ભગવાન ભરૂચ પધાર્યા છે. ત્યાંથી ભગવાન શ્રી હરિ બુદ્ધેજ પધાર્યા છે. ત્યાંથી ભગવાન શ્રી હરિ ધોલેરા ભીમનાથ થઈ અને અનેક તીર્થોમાં ફરતા ફરતા અનેક જીવાત્માઓને પાવન કરતા કરતા સંવંત 1856ના શ્રાવણ સુધી 10મીની રોજ સોરઠના મહાન તીર્થરાજ જુનાગઢમાં ભગવાન પધાર્યા છે. ભગવાનને કેવલભાઈ પ્લેનમાં બેહારી દીધા, કારણ કે હવે જેતપુર લાવવા ને, એટલે ભગવાન જુનાગઢમાં પધાર્યા છે. ત્યાં ભગવાન શ્રી હરિએ દામોદર કુંડમાં સ્નાન કર્યું છે. ત્યાંથી મુચકુંદ રાજાની ગુફામાં ભગવાને રાત્રિનો વાસ કર્યો છે. ભગવાન શ્રી હરિ ગિરનાર પહાડ ઉપર ચડ્યા છે. દત્તાત્રેયના પગલાના દર્શન કર્યા છે. આ રીતે ભગવાન શ્રી હરિ વન વિચરણ કરતા કરતા 7 વર્ષ 1 માસ અને 11 દિવસ સુધી ભગવાને ઉઘાડા પગે વન વિચરણ કર્યું. 7 વર્ષ 1 માસ અને 11 દિવસ સુધી
11 થી 18 વર્ષની ઉંમર સુધી ભગવાન વનમાં ફર્યા. કુલ 2612 દિવસ સુધી ભગવાન વનમાં ફર્યા. 12,500 કિલોમીટરની ભગવાને પગપાળા યાત્રા કરી. ભારત, ચીન, નેપાળ, મેઘાલય, બાંગ્લાદેશ, ભૂતાન, બ્રહ્મા સહિત 7 દેશોમાં ભગવાન ફર્યા. ભારત દેશના 16 રાજ્યના 225 થી વધારે શહેરોમાં અને ગામડામાં નીલકંઠ વર્ણી ફરતા ફરતા સંવંત 1856ના શ્રાવણવદી છઠના દિવસે સંગમ કાળે સૂર્યોદય પછી પરમ પવિત્ર લોજની વાવે આવીને પ્રભુ બેઠા છે. લોજની વાવે નીલકંઠ વર્ણી આવ્યા છે. સવારનો સંગમ કાળનો સમય છે, પ્રાતઃ કાળ છે. ગામની બધી જ મહિલાઓ પાણી ભરવા માટે વાવના કાંઠે આવે અને બાલુડા વર્ણીને જોયા છે. વર્ણીને જોતાની સાથે જ તમામ નારીના ચિત્ત પ્રભુમાં ખેંચાણા છે. અને એકાબીજી નારી એકાબીજીને ઈશારા કરી અને નીલકંઠ વર્ણીને બતાવવા લાગી છે. અને આખા લોજમાં વાયુ વેગે વાવડ ફેલાણા છે કે વાવ ઉપર કોઈ અદ્ભુત જોગી આવ્યા છે, કોઈ અદ્ભુત તપસ્વી આવ્યા છે. અને એ વખતે વાલા ભક્તજનો લોજની નારી નીલકંઠ વર્ણીને નિહાળી અને એકદમ પ્રેમ મગ્ન બની મુક્ત બની અને ગાવા લાગી છે. नगर में जोगी आया, हो नीलकंठ नाम धराया. लोज में जोगी आया, हो आके अलख जगाया. हो सबसे बड़ा है तेरा नाम घनश्याम 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 घनश्याम. नगर में जोगी आया, तालियां बजाइए. लोज में जोगी आया, हो आके अलख जगाया. हो सबसे बड़ा है तेरा नाम घनश्याम 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 घनश्याम. आसन अलग जगायो, गौर कपोर तिलक भाल में चंद्र तेजन छायो. जटा मुकुट कोपिन मृग छाया, आसन अलग जगायो, गौर कपोर तिलक भाल में चंद्र तेजन छायो. नगर में जोगी आया, हो नीलकंठ नाम धराया. लोज में जोगी आया, हो अक्षरधाम से आया. हो सबसे बड़ा है तेरा नाम घनश्याम 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 घनश्याम. થોડીક વાર બધા જ એક સાથે તાળી પાડી અને આ કીર્તનને ગાજો. જેટલા સભામાં બેઠા છો બધા જ બહેનો ભાઈઓ તાળીકાના નાદ સાથે આ કીર્તનને ઝીલજો. ભગવાન લોજ પધાર્યા છે. सुखानंद जी ने देखा जब से नैन में नेह जगायो,
बाला जोगी ऐसो दीठो भाग्य बड़ो है पायो तेरा नाम घनश्याम 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 सेवणी राज को आश्रम में पधरायो मोहित थई मुक्तानंद स्वामी ऐसो खेल रचायो नगर में जोगी आया हो नीलकंठ नाम धराया नगर में जोगी आया हो नीलकंठ नाम धराया लोज में जोगी आया हो अक्षर धाम से आया सबसे बड़ा है तेरा नाम घनश्याम 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 શિષ્યો હતા એમાં મુક્તાનંદ સ્વામી મુખ્ય હતા. મુક્તાનંદ સ્વામી સાથે નીલકંઠ વર્ણીનું મિલન થયું છે. નીલકંઠ વર્ણીએ વિચાર કર્યો છે કે 7 વર્ષ સુધી હું વન ફેરો, હવે એની સમાપ્તિ કરી અને આ સાધુની વચ્ચે મારે રહેવું છે. મુક્તાનંદ સ્વામીની સાથે નીલકંઠ વર્ણી રહેવા લાગ્યા છે. મુક્તાનંદ સ્વામીએ 7 વર્ષની ભગવાનના મસ્તક ઉપર જે જટા હતી એ જટા ઉતરાવી છે, મુંડન કરાવ્યું છે, નામ રાખ્યું છે સરજુદાસ. લોજમાં નીલકંઠ વર્ણી સરજુદાસ બની, સેવક બની, પાર્ષદ બની, દાસ ભાવે નાનામાં નાની સેવા કરે છે. મુક્તાનંદ સ્વામી જે સેવા સોંપે એ સેવા કરે છે. આશ્રમમાં વાસણ સાફ કરે છે, માંદા સંતોની સેવા કરે છે, આશ્રમને હાથમાં સાવરણો લઈને વાળે છે, જંગલમાં લાકડા લેવા જાય છે, ગામના ભાગોળે ઘણીવાર છાણ લેવા પણ જાય છે. નિર્માની ભાવે સેવા કરે છે. ઘણા કાળ સુધી નીલકંઠ વર્ણી લોજમાં રહ્યા છે અને ત્યારબાદ ગુરુદેવ રામાનંદ સ્વામીને મળવાની તીવ્ર ઈચ્છા થઈ છે કે ગુરુદેવ રામાનંદ સ્વામીને હું મળું. અને એ વખતે મુક્તાનંદ સ્વામીને વિનંતી કરી છે કે મારે ગુરુદેવ રામાનંદ સ્વામીને મળવું છે, માટે કાંઈક તમે મને ગુરુદેવ રામાનંદ સ્વામી મળે, વહેલી તકે ગુરુદેવ રામાનંદ સ્વામી સાથે મારો સંગમ થાય એવું તમે કાંઈક પત્ર દ્વારા ગુરુદેવ રામાનંદ સ્વામીને જણાવો. આખિર મુક્તાનંદ સ્વામીએ સુવ્રત મહર્ષિ વર્ણન કરે કે હે પ્રતાપસિંહ રાજા, ભુજમાં ગુરુદેવ રામાનંદ સ્વામી વિરાજમાન હતા. મુક્તાનંદ સ્વામીએ અને નીલકંઠ વર્ણીએ પત્રના દ્વારા રામાનંદ સ્વામીને જાણ કરી છે. અને એ વખતે સદગુરુ વર્ય રામાનંદ સ્વામીએ પણ નીલકંઠ વર્ણીને મળવાની હૃદયમાં તીવ્ર ઈચ્છા વ્યક્ત કરી છે. અને આખીર નીલકંઠ વર્ણીને વળવા માટે ગુરુદેવ રામાનંદ સ્વામીએ પણ ભુજનો ત્યાગ કર્યો છે. ભુજનો ત્યાગ કરીને ભગવાન પીપલાણા આવ્યા છે. અને પીપલાણામાં ગુરુદેવ રામાનંદ સ્વામીના સમાચાર લોજમાં રહેલા નીલકંઠ વર્ણીને મળ્યા છે. એટલે નીલકંઠ વર્ણીએ પણ ગુરુદેવને મળવા માટે મુક્તાનંદ સ્વામીને કહ્યું છે કે આપણે હવે પીપલાણા જઈએ. અને વાલા ભક્તજનો, સંવંત 1856ના જેઠ વદી 12ના મધ્યાને નીલકંઠ વર્ણીનું અને ગુરુદેવ રામાનંદ સ્વામીનું પીપલાણામાં અદ્ભુત મિલન થયું છે. ગુરુદેવ રામાનંદ સ્વામીની ઉંમર 61 વર્ષ 10 માસ અને 4 દિવસની હતી. અને ત્યારે સરજુદાસની ઉંમર, નીલકંઠ વર્ણીની ઉંમર 19 વર્ષ 2 માસ અને 18 દિવસની હતી. ગુરુ 61 વર્ષના અને શિષ્ય 19 વર્ષના. અતિ ભાવથી મિલન થયું છે. ઘણા કાળ સુધી પીપલાણામાં રોકાણા છે. એકવાર નીલકંઠ વર્ણીએ સરજુદાસે ગુરુદેવ રામાનંદ સ્વામીને કહ્યું છે કે ગુરુદેવ, તમે સવારે ભગવાનની પ્રાતઃ પૂજા કરો છો ત્યારે પ્રત્યક્ષ ભગવાન તમને દર્શન આપે છે. એ પ્રમાણે મને પણ ભગવાન પ્રત્યક્ષ દર્શન આપે એવી કૃપા કરો. ત્યારે ગુરુદેવ રામાનંદ સ્વામીએ કહ્યું કે તમારે ભાગવતી દીક્ષા લેવી પડે. જો ભાગવતી દીક્ષા ગ્રહણ કરો તો ભગવાન દર્શન આપશે. અને આખિર ભાગવતી દીક્ષા લેવાનો વર્ણીએ સંકલ્પ કર્યો. સંવંત 1857ના કાર્તિક સુધી એકાદશીના દિવસે
દેશ દેશાંતરમાંથી અસંખ્ય હરિભક્તોને તેડાવી પીપલાણામાં ગુરુદેવ રામાનંદ સ્વામીએ સરજુદાસને મહાદીક્ષા આપી છે. અને એક સહજાનંદ અને બીજું નારાયણ મુનિ, આ બે નામ ગુરુદેવ રામાનંદ સ્વામીએ રાખ્યા છે. બાલપ્રભુ ઘનશ્યામ જ્યારે નાના હતા ત્યારે ભક્તિ એનું નામ ઘનશ્યામ રાખેલું. ગુરુદેવ રામાનંદ સ્વામીએ સહજાનંદ નારાયણ મુનિ નામ રાખ્યા. મુક્તાનંદ સ્વામીએ સરજુદાસ નામ રાખ્યું. અને આખીર ગુરુદેવ રામાનંદ સ્વામીની સાથે સહજાનંદ સ્વામી રહેવા લાગ્યા છે. અને ગુરુદેવ રામાનંદ સ્વામીને સહજાનંદ સ્વામીમાં મિત્ર ભાવ થયો છે. મિત્રવત આચરણ કરે છે. સત્સંગમાં વિચરણ કરતા કરતા ફરતા ફરતા સોરઠના પરમ પવિત્ર જેતપુર ગામમાં ગુરુદેવ રામાનંદ સ્વામીનું અને સહજાનંદ સ્વામીનું આગમન થાય છે. જેતપુરમાં એકવાર ખૂબ વિશાળ મોટી ધર્મ સભા ભરાણી હતી. અને એ ધર્મ સભામાં ગુરુદેવ રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને કહ્યું છે કે સહજાનંદ સ્વામી, નારાયણ મુનિ ધીમાન શૃણુ મત વાક્યમ આદરાત શ્રુત્વા ચ તત્તથેવ ત્વમ કર્તુમ અર્હસી સર્વથા એતે મદાશ્રિતાઃ સંતિ કૃષ્ણ ભક્તા નરાઃ સ્ત્રિયઃ સ્થાપનીયાઃ ત્વયા ધર્મ મર્યાદાયામ તુ તે અખિલાઃ. આજ ગુરુદેવ રામાનંદ સ્વામી કહે છે કે હે સહજાનંદ સ્વામી, હવે તમે આ ધર્મની ધુરાનો સ્વીકાર કરો, ગાદીનો સ્વીકાર કરો. અને ધર્મ ધુરા સ્વીકારવા માટે રામાનંદ સ્વામીએ જ્યારે વિનંતી કરીને ત્યારે સહજાનંદ સ્વામીએ કહ્યું, ઇતિ આજ્ઞા મમ પાલનીયા તે સર્વ શાસ્ત્રાર્થ વેદિનઃ ત્વમ એકમ એવ મત સ્થાને થાતુમ અર્હસી સાંપ્રતમ. મહારાજે કીધું કે મારા કરતા સંપ્રદાયમાં મુક્તાનંદ સ્વામી મોટા છે, એમને તમે ગાદી સોંપો, હું તો બહુ નાનો છું. ત્યારે રામાનંદ સ્વામીએ કહ્યું કે તમે ભલે નાના રહ્યા પણ તમે સાક્ષાત ભગવાન છો, હું જાણું છું. આ ગાદી પણ તમારી છે, માટે તમે આ ગાદીનો સ્વીકાર કરો. ત્યારે ભગવાન શ્રી હરિએ કહ્યું છે, શિષ્ય રાજ્ઞા ગુરુ પાલ્યા ધર્મ એષ સનાતનઃ તથાપિ તદ એતદ વચઃ કર્તુમ પ્રભો નાહમ સમુત્સહે. ગુરુની આજ્ઞાનું પાલન કરવું એ શિષ્યનો સનાતન પરમ ધર્મ છે. તેમ છતાં પણ તમારી આજ્ઞાનું પાલન મારાથી નહીં થાય. કારણ કે ગાદીના યોગથી સ્ત્રી અને ધનનો યોગ થાય, રાજ્યના યોગથી સ્ત્રી અને ધનનો યોગ થાય, મને બંધન થાય. ત્યારે ગુરુદેવ રામાનંદ સ્વામીએ કહ્યું છે કે તમે સાક્ષાત ભગવાન છો, તમે લીલા કરો છો. સ્ત્રીણામ વાતો ધનાદીવા પ્રસંગે મમ નિશ્ચિતમ. અરે એક નહીં, હજારોની સંખ્યામાં કદાચ સ્ત્રીઓનો તમને યોગ થાય, ધનના મોટા તમારી આગળ ઢગલા થાય, છતાં પણ તમને મોહ ન થાય. એવા તમે સાક્ષાત ભગવાન છો, માટે તમે ગાદીનો સ્વીકાર કરો. આખીર સુવ્રત મહર્ષિ વર્ણન કરે કે નીલકંઠ વર્ણીએ હા ભણી છે, સહજાનંદ સ્વામીએ હા પાડી છે. એ જ વખતે શ્રી રામાનંદ સ્વામીએ શ્રી હરિને શુભ તિથિમાં, શુભ વારે, સારા નક્ષત્રમાં, શુભ યોગમાં પોતાના પદ ઉપર સ્થાપન કરવાનો સંકલ્પ કર્યો છે. વિદ્વાન બ્રાહ્મણો પાસે મુહૂર્ત જોવડાયું છે. આખીર સંવંત 1858ના કાર્તિક સુધી એકાદશીનું શુભ મુહૂર્ત આવ્યું છે. રામાનંદ સ્વામીએ શુભ પત્રિકાઓ લખાવી છે. દેશ દેશાંતરમાં જેતપુરથી રામાનંદ સ્વામીએ પત્રિકાઓ મોકલાવી છે. પોતાના તમામ આશ્રિત ત્યાગી ગૃહી બધા જ નર નારીઓને જેતપુર બોલાવ્યા છે. ગુરુદેવ રામાનંદ સ્વામીએ કહ્યું છે, પત્રિકામાં જણાવ્યું છે, મારી જિંદગીનો છેલ્લો અને પહેલો આ પ્રસંગ છે, માટે તમે તમામ ત્યાગી ગૃહી બાય ભાઈ નાના મોટા જેતપુરમાં ગાદી પટ્ટાભિષેક મહોત્સવમાં પધારજો. કંકુ ઘોડી અને ગુરુદેવ રામાનંદ સ્વામીએ જેતપુરમાં પત્રિકાઓ લખાવી છે. દેશ દેશાંતરમાં વસતા અસંખ્ય નર નારીઓને પત્રિકાઓ પહોંચાડી છે. અને રામાનંદ સ્વામીની પત્રિકા જેને જેને પ્રાપ્ત થઈ, જેને જેને સમાચાર સાંભળાય, તમામ ત્યાગી ગૃહી ભાઈ
આજ જેતપુર આવવા લાગ્યા છે. ગુરુદેવ રામાનંદ સ્વામીએ જે સરસ મજાની પત્રિકા લખીનું અદ્ભુત વર્ણન આપણા શાસ્ત્રમાં થયું છે. કંકુ ઘોડી લગાવી કંકોતરી, કંકુ ઘોડી લગાવી કંકોતરી, બસે હરિજન દેશ સબ ગાઈએ વિદેશ અવસર રૂડો આવ્યો, બસે હરિજન દેશ વિદેશ અવસર રૂડો આવ્યો, જેતપુરથી લખે ગુરુદેવ રામાનંદ સ્વામીએ આખું જેતપુર શણગાર્યું છે. વિદ્વાન બ્રાહ્મણો પાસે મુહૂર્ત જોવડાવ્યું છે. આખીર સંવંત 1858 કાર્તિક સુધી એકાદશીનું શુભ મુહૂર્ત આવ્યું છે. સારા જેતપુરમાં આજ બધાને આનંદ ઉત્સાહ છે, ઉમંગ છે. ઘરે ઘરે રંગોળીઓ પુરાણી છે, આશો પાલવના તોરણો બંધાણા છે, કેળના સ્તંભો રોપાણા છે. સારું જેતપુર આજ શણગાર્યું છે સાહેબ. વિશાળ યજ્ઞ શાળા બનાવવામાં આવી છે અને એ યજ્ઞશાળામાં મધ્ય કુંડમાં ગુરુદેવ રામાનંદ સ્વામી સહજાનંદ સ્વામીનું કાંડું પકડી અને લાવ્યા છે, વેદિકા ઉપર બેસાડ્યા છે. ગુરુદેવ રામાનંદ સ્વામીએ અને સહજાનંદ સ્વામીએ યજ્ઞમાં આહુતિઓ આપી છે. ખૂબ સારો મોટો યજ્ઞ થયો છે. મહારાજનો ખૂબ સારો મોટો મહાઅભિષેક થયો છે. ગુરુદેવ રામાનંદ સ્વામીએ પોતાના વરદ હસ્તે સુંદર મજાનો કળશ લીધો છે. સુવર્ણ કળશ લઈ અને સહજાનંદ સ્વામીનો જલાભિષેક કર્યો છે, દૂધથી અભિષેક કર્યો છે, પંચામૃતથી મહાઅભિષેક કર્યો છે. અને એ વખતે દેશ દેશાંતરમાંથી આવેલા તમામ ભક્તજનો જયનાદ કરે છે. ગુરુદેવ રામાનંદ સ્વામીએ અભિષેક બાદ ભગવાન શ્રી હરિનો ભવ્ય શણગાર કર્યો છે. સહજાનંદ સ્વામીને જામો સુરવાળ ધારણ કરાવ્યા છે, મસ્તક ઉપર મુંગટ ધારણ કરાવ્યો છે, કંઠમાં આભરણ ધારણ કરાવ્યા છે, બંને હાથે કડા ધારણ કરાવ્યા છે, પગમાં તોડા ધારણ કરાવ્યા છે.
અંગો અંગમાં ભગવાન શ્રી હરિને આજ શણગાર સજાયો છે. અને ગુરુદેવ રામાનંદ સ્વામીએ કહ્યું છે, સહજાનંદ સ્વામી, તમે આજ અમારી આજ્ઞાનું પાલન કર્યું એટલે અતિશય રાજી થયા છીએ. તમે અમારી પાસેથી કંઈક માગો. અને એ વખતે વાલા ભક્તજનો સ્વામિનારાયણ ભગવાને ગુરુદેવ રામાનંદ સ્વામીની પાસે માંગ્યું છે. યહ ચ યદ દુઃખ અંતકાલે યગણિત વૃશ્ચિક દંશ તુલ્યમ આહુ. હે ગુરુદેવ રામાનંદ સ્વામી, જ્યારે જીવ આ પંચ ભૌતિક દેહ છોડે છે ત્યારે એને રૂવાડે રૂવાડે કોટી વીછીની વેદના થાય છે. એ વેદના મને થાય, પણ આ સંપ્રદાયમાં જે ભગવાનનો ભક્ત હોય, ભગવાનનો આશ્રિત હોય, એને આ વેદના ન થાય. એ તમે મને વરદાન આપો. ભગવાને આપણા માટે બાપ દુઃખ માંગ્યા છે. ગુરુદેવ રામાનંદ સ્વામીએ કહ્યું છે કે બીજું વરદાન માંગો. કદાચ આ સંપ્રદાયનો આશ્રિત હોય અને એના નસીબમાં જો ભિક્ષા પાત્ર લખ્યું હોય, રામ પાત્ર લખ્યું હોય, તો એ મને પ્રાપ્ત થાય. પણ અન્ન ધન અને આબરૂએ કરીને સત્સંગી હંમેશાને માટે સુખી થાય, એવું તમે મને વરદાન આપો. ગુરુદેવ રામાનંદ સ્વામીએ વાલા ભક્તજનો ભગવાનને વરદાન આપ્યા છે. ભગવાને હરિભક્તો માટે, આપણા માટે દુઃખો માંગ્યા છે. આવો દયાળુ ભગવાન મળે ક્યાં? માટે આ ભગવાનની શરણાગતિ રાખજો, આ ભગવાનની ઉપાસના રાખજો. રામાનંદ સ્વામી પાસે બીજા અન્ય ઘણા વરદાનો માંગ્યા છે. ગુરુદેવ રામાનંદ સ્વામી રાજી થયા છે. દેશ દેશાંતરથી મોટી સંખ્યામાં હરિભક્તો જેતપુરમાં આવવા લાગ્યા છે. દેવતાઓના દુંદુબીઓ વાગવા લાગ્યા છે. દેવાંગનાઓ નાચવા લાગી છે. હજારોની સંખ્યામાં નર નારીઓ ઉંદડ રાજાના દરબારમાં આવવા લાગ્યા છે. ગાયો દોડતી દોડતી ઉંદડ રાજાના દરબારમાં આવવા લાગી છે. પ્રતાપસિંહ એ જ વખતે પ્રભુએ મંદ હાસ્ય કર્યું છે. પ્રભુનું સુમનોહર મુખડું નિહાળવા જાણે આખી ત્રિલોકી પાગલ બની છે. ત્રિલોકીની અંદર જય હો ના નાદો થવા લાગ્યા છે. ગાયો થનગનાટ ભૂલી છે, પશુઓ હણહણાટી ભૂલ્યા છે, હાથીઓ પાણી ઉછાળવાનું ભૂલ્યા છે, સિંહો ગર્જના કરવાનું ભૂલ્યા છે, લેખકો લખવાનું ભૂલ્યા છે, કવિઓ કવિતાઓ ભૂલ્યા છે, બાળકો રમતો ભૂલ્યા છે, કોયલો ટહુકાર ભૂલી છે, વડીલો નાપણ ભૂલ્યા છે, મયુરો નૃત્ય કરવાનું ભૂલ્યા છે, પવન ફૂંકાવાનો ભૂલ્યો છે, નર નારીની આંખો મટકા મારવાનું ભૂલી છે. હજારો નર નારીના હૃદયો આજ ધબકારા ભૂલ્યા છે. વેરીઓ વેર ભૂલ્યા છે. એ જ વખતે વેદોક્ત વિધિથી ભગવાન સહજાનંદ સ્વામીનું ગુરુદેવ રામાનંદ સ્વામીએ પૂજન કર્યું છે. રામાનંદ સ્વામી પોતાના આસન ઉપરથી ઊભા થયા છે. શ્રી સહજાનંદ સ્વામીનો પંચામૃતથી મહાઅભિષેક કર્યો છે. આખીર સંવંત 1858ના કાર્તિક સુધી એકાદશીના શુભ દિવસે રામાનંદ સ્વામીએ પોતાના હાથથી શ્રી હરિનું કાંડું પકડ્યું છે. પોતાના રાજ સિંહાસન ઉપર હર્ષપૂર્વક બિરાજમાન કર્યા છે. પોતાના જમણા હાથનો અંગૂઠો કંકાવટીમાં બોળી શ્રી હરિના ભાલમાં રાજ તિલક કર્યું છે. પોતાના ખંભે રહેલી રેશમી શાલ સહજાનંદ સ્વામીને ઓઢાડી છે. શ્રી રામાનંદ સ્વામીએ પોતાના બંને હાથ ઊંચા કરી ઉચ્ચ સ્વરથી જયનાદ કર્યો છે. બોલીએ શ્રી સહજાનંદ સ્વામી મહારાજની, બોલીએ શ્રી નારાયણ મુનિની જય. એ જ વખતે ચારેય બાજુ જયનાદ થયા છે. ગાયો થનગનાટ કરવા લાગી છે. અશ્વો હણહણાટી કરવા લાગ્યા છે. હાથીઓ પાણી ઉછાળવા લાગ્યા છે. સિંહો ગર્જનાઓ કરવા લાગ્યા છે. આકાશમાં વીજળીઓ ચમકવા લાગી છે. મેઘ ગર્જના કરવા લાગ્યો છે.